સાચા મિત્રોની ઓળખ તો દુઃખના સમયમાં થાય છે, પણ સાચા શત્રુ સામે ઊભા રહેવું એ હિંમતની પરીક્ષા છે. અને આજે આપણે એવી એક મહિલાની વાત કરીએ છીએ જેમણે પોતાની કલમથી દુનિયાને હચમચાવી દીધી, પણ એ પહેલા આખું જીવન જાણે તેમના પર તૂટી પડ્યું હતું. ચાલો આપણે મળીએ જે.કે. રોલિંગને, જેણે દુઃખના ઘેરા અંધારામાં એક એવી દુનિયા સર્જી કે દુનિયાભરના કરોડો બાળકો હેરી પોટરની દુનિયામાં ખોવાઈ ગયા. જોઆન કેથલીન રોલિંગ, જેમને આખી દુનિયા જે.કે. રોલિંગ તરીકે ઓળખે છે, તેમનો જન્મ 31 જુલાઈ 1965 ઇંગ્લેન્ડમાં થયો. નાની વયથી લખવાનો શોખ હતો. કલ્પના શક્તિ ભાઈ ગજબની હતી, પણ એમનું જીવન તો ખૂબ જ પ્રેરણાદાયક છે, જે દુઃખથી અને તકલીફોથી ભરેલું છે. કેવું દુઃખ! એક તો સિંગલ માતા તરીકે જીવવું, સરકારી સહાયથી દિનચર્યાનો ખર્ચ ચલાવવો, અને પછી પણ કલમ છોડવી નહીં. આ હતી એમની હિંમત. એમને જાદુ પર જરાય વિશ્વાસ નહોતો, પણ આજે હેરી પોટરની કહાની પોતે જ દુનિયાની સૌથી મોટી જાદુઈ વાર્તા બની ગઈ છે. તેવી વાર્તા જે બાળકોથી નહીં પણ હજારો યંગ લેખકો, માતાઓ અને સપનાળુઓ માટે આશા બની ગઈ. ફોર્બ્સ મેગેઝિને તેમને વિશ્વની સૌથી મોટી કમાણી કરનાર લેખિકા ગણાવી. પણ સાચો ખજાનો તો હતો વિશ્વને ઉંમરભર પ્રેરણા આપનાર સંદેશ આપવો. અને આજે આપણે પણ એમના જીવનમાંથી એ જ શક્તિ લેશું, એ પણ એમના શબ્દોમાં, જે આપણને કહે છે કહાની ભલે દુઃખથી શરૂ થાય, પણ જો દિલમાં આત્મવિશ્વાસ અને ભગવાન પર શ્રદ્ધા હોય તો અંત હંમેશા જાદુઈ બની જાય છે. એક ખાનગી વાત કહું, હું જાદુ મંતરમાં બિલકુલ માનતી નથી. આ શબ્દો છે જે.કે. રોલિંગના. હા, એ જ જેમણે હેરી પોટર જેવી દુનિયાની સૌથી લોકપ્રિય જાદુઈ કહાની લખી. પછી તેઓ અહીં આગળ ખુલાસો કરતા કહે છે કે પૈસાદાર થવાનો સૌથી મોટો ફાયદો મને તો એ લાગે છે કે હું ચિંતામુક્ત થઈશું. બિલ નહીં ભરવાના, ફી નહીં ભરવાની, ખરીદી કરવાની હોય તો ખિસ્સા ખાલી હોય, તેનાથી મોટી ચિંતા બીજી કઈ હોઈ શકે? હવે મને હાશ થઈ છે. બિલ ભરવાની ચિંતામાંથી મુક્ત, એ જ મોટી લક્ઝરી લાઈફ છે. આ એક એવી વાત છે જે લાખો લોકોના સપના હોય છે. ખૂબ જ અગત્યની વાત કરતા આવે તેઓ કહે છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા, હિંમત હોય તો કાંઈ પણ કરી શકો. જે.કે. રોલિંગ અહીંયા આગળ વાત કહે છે કે મને મળેલી અભૂતપૂર્વ પ્રસિદ્ધિ મારા મનમાં વિચિત્ર સંવેદના જગાવે છે, કેમ કે હું તો ક્યારેય પ્રસિદ્ધ થવા ઈચ્છતી જ નહોતી. મને સ્વપ્ને ખ્યાલ નહોતો કે હું લેખિકા તરીકે આટલી પ્રસિદ્ધ થઈશ. હું તો લેખિકા તરીકે જેન ઓસ્ટિનને પ્રસિદ્ધિના મિસાલ માનતી હતી. મતલબ કે જે.કે. રોલિંગની પ્રસિદ્ધિ ન કહેવાય, આ ઘટના કહેવાય. એમણે મજબૂત મનોબળ માટે કહ્યું છે, કોઈ કદાચ તમારી મજાક કરે તો શરમાવું કે ગભરાવવું નહીં. એક અમૂલ્ય શિક્ષણ આપતા તેઓ હવે કહે છે કે વ્યક્તિનું સાચું ચારિત્ર પારખવું છે તે પોતાથી નીચેના માણસો સાથે કેવો વ્યવહાર કરે છે તે જોઈ આવો, એમાં ખબર પડી જશે. આપણે કહી શકીએ છીએ કે આ જ શબ્દો જેમણે સંઘર્ષમાંથી જાદુ બનાવ્યા છે. આશ્ચર્યજનક પણ ખૂબ જ મહત્વની વાત કરે છે કે પોતાનું મગજ વાપર્યા વગર જ તમને જવાબ આપી દે તેવી વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ કરશો નહીં. આગળ તેઓ જીવનના અંત વિશે એક ઊંડો વિચાર શેર કરે છે કે મૃત્યુ એટલે જીવનનું છેલ્લું સાહસ. આપણને વિચારતા કરી દે તેવી વાત હવે કરે છે કે જેનું નામ ભયજનક હોય તે વ્યક્તિ કે વસ્તુ જ પમાડે. છેલ્લે તેઓ એક એવો તટસ્થ અને દયાળુ દૃષ્ટિકોણ આપે છે જે આપણને બધાને એકબીજાને સમજવાની પ્રેરણા આપે છે. વૃદ્ધોની વિચારસરણી અને લાગણી જુવાનો સમજી શકતા નથી, પરંતુ સામે એ વાત પણ તદ્દન સાચી છે કે વૃદ્ધો પણ ક્યારેક યુવાનો હતા અને તેમણે એ પણ ભૂલો કરી જ હતી. ખૂબ જ નાની પણ સમજવા જેવી વાત છે. વિચાર ઊંડા છે, શબ્દો સરળ છે, પણ ભાવના એવી છે કે દિલમાં ઉતરી જાય. આ તો હતી જે.કે. રોલિંગની પ્રેરણાદાયક વાતોની પાછળ છુપાયેલું જીવન સત્યની છાયાઓ. આવી જ જિંદગી બદલાવનારી વાતો માટે અમારી સાથે જોડાઈ રહો.